સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। કાર ચાલક બમરોલી રોડ પર બાઇક પર સવાર મામા ભાણેજને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો। અકસ્માતમાં રામકથા સાંભળીને આવી રહેલા મામા ભાણેજને ઈજા પહોંચી હતી। લોકોના ટોળાએ અડધો કિલોમીટર દૂર પીછો કરી ભાગી છૂટેલા કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને મેથી પાક આપ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીની અટકાયત કરી હતી। હાલ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં વેગેનાર નંબર GJ05JK1028 ના ચાલકે બાઇક પર જઈ રહેલા મામા ભાણેજને ટક્કર મારી હતી, જેના કારણે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા। જોકે બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ ઘટનામાં હર્ષદ પ્રહલાદભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે। તેમણે જણાવ્યું કે તેમના ભાઈ સનીકુમાર નટવરભાઈ પટેલ અને ભાણેજ 8 વર્ષની નિત્યા પ્રિયંક પટેલને ઈજા પહોંચી હતી। મામા ભાણેજ છે। અકસ્માત તિરુપતિથી અલથાણ જતા ખાડી બ્રિજ પાસે થયો હતો, જ્યાં ઈજા પામનાર પરિવાર રામકથામાં હાજરી આપીને અલથાણ જઈ રહ્યો હતો। એ દરમિયાન વેગેનારના કાર ચાલક અવધેશ બ્રિજરાલ કુશવાહે તેમની બાઇકને અડફેટે લીધી હતી। આરોપી પાર્લે પોઈન્ટ સુરતનો રહેવાસી છે। અકસ્માત બાદ કાર ચાલક ત્યાં ઉભો રહેવાની જગ્યાએ ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી છૂટ્યો હતો। જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેનો પીછો કર્યો અને લગભગ અડધો કિલોમીટર સુધી પીછો કરી તેને અલથાણ VIP રોડ પરથી પકડી પાડ્યો હતો। લોકોએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી। અલથાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। જોકે અકસ્માત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં થયો હોવાથી પાંડેસરા પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ